સરકારે આપી નવા વર્ષની ભેટ કન્યા સમૃદ્ધિ અને 3 વર્ષની પોસ્ટ ઓફિસ એફડીના વ્યાજ દરમાં વધારો. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર વધીને થયો 8.20%. 3 વર્ષની ટાઈમ ડિપોઝિટનો વ્યાજ દર વધીને 7.1%. રાજ્યમાં દીપડાને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં આટાફેરા મારતો દીપડાનો વિડીયો વાયરલ થયો હતો. તે રાજકોટમાં પણ દીપડાના ભયને લઈ વન વિભાગ દ્વારા લોકોની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. દીપડાની દહેશતથી લોકો પરેશાન. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકમાં સીટોની વહેંચણીને લઈને વિવાદો શરૂ થઈ ગયા છે. હજુ સુધી 4 બેઠકોને લઈને કોઈ ચર્ચા નથી કરવામાં આવી. તેવામાં સીએમ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લડવાની વાત કરી છે. 15 કારીગરોએ તૈયાર કરી અજય બાણની પ્રતિકૃતિ. 5 દિવસના પરિશ્રમ બાદ આ બાણ તૈયાર કરવામાં આવ્યું. અયોધ્યાના રામ મંદિરમાં આ અજય બાણ સ્થાપિત કરવામાં આવશે. અમરેલીમાં વન્યજીવ પ્રેમીઓની સિંહણને અનોખી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ક્રાંકચમાં રાજમાતા સિંહણનું સ્મારક બનાવાયું હતું. વન્યજીવ સંશોધકોએ સિંહણના ગળામાં રેડિયો કોલર લગાવ્યું હોવાથી સ્થાનિકો તેમને કોલરવાળી પણ કહેતા હતા. વડોદરામાં ખેતરમાં વિદેશી દારૂની મહેફિલ માંડતા ઝડપાયા. પાદરા પોલીસે 14 શખ્સોને નશો કરતા પકડી લીધા. કેટલાક શખ્સોને ભાગવા જતા પોલીસે ઝડપી લીધા. 14 શખ્સો સામે નોંધાયો પ્રોહિબિશન હેઠળ ગુનો. 22 જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક થવા જઈ રહ્યો છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 3 મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. ભગવાન રામલલ્લાની ત્રણેય મૂર્તિ 51 ઇંચ ઊંચીની છે. T20 ટીમ ઓફ ધ યર 2023ની જાહેરાત. યુવા ખેલાડીઓને વધુ સ્થાન આપવામાં આવ્યું. દિગ્ગજ ખેલાડીની ટીમમાં જગ્યા ન મળતા નવાઈ. ઇસરો 1 જાન્યુઆરી 2024ના રોજ રચશે નવો ઇતિહાસ. XPO-SAT સેટેલાઇટને વર્ષના પહેલા જ દિવસે લોન્ચ કરાશે. આ સેટેલાઇટ 650 કિલોમીટરની ઊંચાઈ પર મુકાશે. અયોધ્યાની 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ મળશે. પીએમ નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અયોધ્યા જશે. વડાપ્રધાન અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર યુપીને કરોડોની ભેટ આપશે. પીએમનું આગમન અયોધ્યામાં વિકાસના નવા યુગની શરૂઆત સાબિત થશે.